લાભાગજી ભણવા ગયા હોય, પાછળથી ભાઈઓએ બધાએ ભાગ પાડ્યા છે. કોકે મકાન રાખ્યું, કોકે દુકાન રાખી. નાભાગજી ભણીને આવે છે, ખબર પડે છે કે હું નહોતો ને ભાઈઓએ ભાગ પાડ્યા છે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે ભાગ પાડ્યા છે, કાંઈ વાંધો નહીં, ખાલી એ બતાવો કે મારા ભાગમાં શું આવ્યું. તે બધા ભાઈઓ કહે છે કે જમીન મકાન આ બધું અમે રાખ્યું છે, પણ આપણા પિતાજી છે ને એ તારા ભાગે આવ્યા છે, એની સેવા તારા ભાગે આવી. નાભાગજી કહે છે કે હે ભાઈ, હે મોટા ભાઈ, તમે કેટલા ઉદાર છો, કેટલા ઉદાર છો. કેમ? તો કે ખોટી ખોટી સંપત્તિ તમે તમારી પાસે રાખી અને સાચી સંપત્તિ તમે મને આપી દીધી છે. સાચો ભાગ તો મને આપ્યો છે તમે. किसी के भाग में दुकान आई, किसी के भाग में मकान आया, मैं छोटा था मेरे हिस्से मेरी माँ आई, मेरे हिस्से मेरी माँ आई. धन्य होय छोकराओ के जेना माँ बाप राजी होय. હું તો દરેક વાત એપ્લાયને માનતો હોય. સારા આચરણો ત્યાં લગી જ કામના કે જો તમારામાં ન હોય. બાકી બધી વાતું જીવનમાં વાતું કરો એ અલગ વાત છે, વાતું સાંભળવી અલગ વાત છે. જીવનમાં અનુભૂત હોવું જોઈએ, એ જીવનમાં વણી લેવું જોઈએ. એક કથાકાર, એને કોઈ કીધું કે તમે અમારા ઘરે પગલા પાડવા આવો. કથાકારે કીધું કાંઈ વાંધો નહીં, આવું. કાંઈ વાંધો નથી, આવું. એ કથાકાર જતા હતા, એવામાં એક શેરી આવી. કથાકારે કીધું કે આ શેરીમાંથી નથી જવું, ઓલી શેરીમાંથી જવું છે. આ શેરીમાંથી નથી જવું, ઓલી શેરીમાંથી જવું છે. તો ઓલા યજમાને બે હાથ જોડી કીધું, બાપજી આ શેરીમાંથી જવામાં તમને વાંધો શું છે? તો ઓલાએ જવાબ આપ્યા. કથાકારે કીધું કે આ શેરીમાંથી હું ન નીકળું. કેમ? તો કે અહીંયા મારો ભાઈ રહે છે અને મારા ભાઈ હારે મારો બોલે વ્યવહાર નથી, એટલે આ શેરીમાંથી હું ન નીકળું. તો ઓલા યજમાને કેટલા સુંદર વાક્ય કીધું. તો પછી તમારા પગલાં અમારા ઘરે ન હોય. જેને ભાઈ ભાઈ હારે વ્યવહાર હોય ને એવા ન હોય, એના પગલાં અમારા ઘરે ન હોય. મારા વાલા, પેલા તારા જીવનમાં આચરણમાં ઉતાર, તો જીવન કામનું છે. જ્ઞાન ગમે તેવું હોય, આચરણ યુક્ત ન હોય તો બધું નકામું છે. આચરણ યુક્ત જ્ઞાન હોવું જોઈએ. આચરણ, ચરણ એના સુંદર છે જેનું આચરણ સુંદર છે. એ જ ચરણ પૂજવા લાયક છે કે જેનું આચરણ બોલે એવું કરવું જોઈએ. મારા વાલા, હું તો આચરણમાં બધાને કહું છું, આચરણ કરો.